નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। વીકલી એક્સપાયરીના દિવસે સીમિત રેન્જમાં રહ્યો બજારનો કારોબાર। સેન્સેક્સ નિફ્ટીમાં રહી મામૂલી તેજી તો બેંક નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આવ્યો ઘટાડો। બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ। I mean, that is qualitatively we have to see, but we have to calibrate it. So if you really look at my statement, where is that in a calibrated manner. જલ્દી બંધ થઈ શકે છે વીકલી એક્સપાયરી। સેબી ચેરમેનનું મોટું નિવેદન। એફએનઓ કોન્ટ્રાક્ટના સમયમાં બદલાવ અને કેશ માર્કેટના વોલ્યુમ વધારવા પર વિચાર। જલ્દી આવશે કન્સલ્ટેશન પેપર। સમાચાર બાદ બીએસઈ 7% તૂટ્યો તો બ્રોકરેજ સેલ્સમાં પણ નરમાશ। જેફરીસની બુલિશ રિપોર્ટ બાદ બજાજ ફિન્સર્વમાં આવી 1%થી વધુની તેજી, જ્યારે જેપી મોર્ગનના રિલાયન્સ પર 20% વધારાના લક્ષ્યાંક બાદ શેરમાં આવી તેજી। હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને જીએસટીની મર્યાદાથી બહાર રાખવાના પ્રસ્તાવથી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવી તેજી। ન્યૂ ઇન્ડિયામાં રહ્યો 3.25%નો ઉછાળો। આ તરફ એસબીઆઈ લાઇફ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। અને 2 દરવાળા જીએસટી સ્લેબને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે આપી મંજૂરી। બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું નિવેદન, કહ્યું જીએસટી કાઉન્સિલને મોકલશે 12%, 28% સ્લેબ નાબૂદ કરવાનો પ્રસ્તાવ। આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો વીકલી એક્સપાયરીને દિવસે બજાર સીમિત રેન્જમાં રહેતા દેખાયા, પરંતુ બજારની જો આપણે વાત કરીએ તો લીલા નિશાનમાં બંધ થવામાં ચોક્કસપણે સફળ રહ્યા છે। નિફ્ટીની અહીં આગળથી વાત કરીએ તો 25,000ના મહત્વના સ્તરોની ઉપર 25,083 ઉપર જ આજનું ક્લોઝિંગ છે 0.13%ની મજબૂતી સાથે। સેન્સેક્સની જો વાત કરીએ તો 0.17%ની મજબૂતી અને 82,000 પર સેન્સેક્સનું ક્લોઝિંગ આજે આપણે થતા જોયું છે। મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં ચોક્કસપણે દબાણ બન્યું છે। 0.38%ના દબાણ સાથે મિડ કેપ 57,708 ઉપર બંધ થયો છે। સાથે જ સ્મોલ કેપમાં પણ આજે આપણે દબાણ સાથે જ કારોબાર બંધ થતા જોયા છે। તો બ્રોડર માર્કેટમાં આજે એક પ્રેશર બનતું ચોક્કસપણે દેખાયું છે। બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ। બેંક નિફ્ટીમાં પણ આપણે કહી શકીએ 0.10%ની મજબૂતી બની અને 55,755 ઉપર આપણે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજના દિવસે થતા જોયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ। 1377 શેર એવા રહ્યા કે જ્યાં લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા અને સામે 1408 શેર એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થયા છે। હવે નિફ્ટીના ગેનર્સ, ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ। ટોપ ગેનર્સથી શરૂઆત કરીએ। સિપ્લા આજનો ટોપ ગેનર 3%ની મજબૂતી સાથે, ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝ 2.5%ની મજબૂતી સાથે। ત્યારબાદ આપણે નજર કરીએ તો બજાજ ફિન્સર્વમાં 1.10%ની મજબૂતી અહીં આગળથી બની છે અને આઈસીઆઈસીઆઈ બેંક ઉપર નજર કરી લો 1.08%ની મજબૂતી સાથે એ પણ ટોપ ગેનર્સમાં સામેલ થયું છે। ત્યારબાદ જો આપણે જોઈએ તો એસબીઆઈ લાઇફ, હિન્ડાલ્કો, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ ત્યાં પણ 0.5% વચ્ચેની મજબૂતી બનતા આપણે જોયું છે। ઘટનારા કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ। નિફ્ટીના ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ। કોલ ઇન્ડિયા આજના ટોપ લૂઝરમાં રહ્યો છે 1.70%ના દબાણ સાથે। બજાજ ઓટો 1.62%નું દબાણ બન્યું છે। ટાટા કન્ઝ્યુમરમાં 1.56%નું દબાણ બન્યું છે અને પાવર ગ્રીડમાં પણ 1.53%નું દબાણ બન્યું છે। ત્યારબાદ ઇટર્નલ, જીઓ ફાઇનાન્શિયલ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને જેએસડબલ્યુ સ્ટીલમાં પણ 1થી 2%ના દબાણ આજે આપણે બનતા જોયા છે। તો આ આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ પણ જોયા। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે લેટિન મનહરલાલ સિક્યોરિટીઝના રૂપેશ સોલંકી। રૂપેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે વીકલી એક્સપાયરીનો દિવસ હતો અને બજાર એક સીમિત રેન્જમાં રહ્યા, પણ નિફ્ટીની જ્યારે આપણે વાત કરીએ તો જે મહત્વના સ્તર છે 25,000 એ તો જાળવ્યા છે। તો તમે આજના ક્લોઝિંગને કઈ રીતે જુઓ છો અને આવતીકાલ માટે નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો? નિફ્ટીની અગર ચર્ચા કરીએ તો આપણે જોયું કે સવારના સારા એવા એક ગેપ અપ ઓપનિંગ આપણે જોયું ઓલમોસ્ટ 80 પોઈન્ટની અપસાઇડ સાથે, અને ત્યારબાદ નિફ્ટી એક 80 પોઈન્ટના નેરો રેન્જમાં આખો દિવસ ટ્રેડ કર્યું અને ફાઇનલી નેગેટિવ બંધ થયું છે। એક કેન્ડલ નેગેટિવ બની છે, રેડ કેન્ડલ,
છતાં અગર ડેલી સ્કેલ પર જોઈએ તો આજે સતત છઠ્ઠા દિવસે આપણે એક વધારા સાથે બંધ થયા છે. અને અગર બ્રોડર માર્કેટ્સમાં જોઈએ તો આજના સેશનમાં ખાલી એક ફાર્માને છોડીને ઓલમોસ્ટ બધા ઇન્ડાઇસીસ ડે લો પાસે બંધ આવ્યા છે. હવે આજના સેશનમાં છે ને એક નિફ્ટીએ એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ ટેસ્ટ કર્યો છે 61.80 ફિબોનાકી રિટ્રેસમેન્ટ જે 25,150ના લેવલ પર છે. હવે ઓવરઓલ આજનું માર્કેટ જોતા મને લાગે છે કે 25,150 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને મને લાગે છે કે આવતીકાલે આપણને થોડું કરેક્શન જોવા મળી શકે છે કેમ કે આજે બ્રોડર માર્કેટ જોઈએ તો એક્સેપ્ટ ફાર્મમાં બધા નીચે જ ક્લોઝિંગ આવ્યા છે, ડે લો પાસે છે અને માર્કેટ બ્રેડ જોઈએ તો 1:1 છે. તો આ બધા ફેક્ટર્સ બતાવી રહ્યા છે કે આ લેવલ પર 25,100ની આસપાસ માર્કેટ થોડું ટાયર્ડ છે અને પૂરેપૂરી શક્યતા છે કે થોડું કરેક્શન આપણને જોવા મળે આવતીકાલે. ઓકે, તો આપ કરેક્શનની આગળથી શક્યતા જોઈ રહ્યા છો તો નિફ્ટી પર સેલની સલાહ બનશે અને સાથે જ બેંક નિફ્ટી ઉપર પણ આપનો વ્યૂ કઈ રીતે રાખવાનો રહેશે? બેંક નિફ્ટીમાં હજી પણ નાના દાયરામાં ખાલી 56 પોઈન્ટના દાયરામાં આજે કારોબાર થયો છે. બેંક નિફ્ટી અગર વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી આ એક સાંકડા 400 પોઈન્ટના રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં 55,600 પર સપોર્ટ લઈ રહ્યો છે અને ઉપરમાં 56,000 પર રેઝિસ્ટ કરી રહ્યો છે. તો એઝ ઓફ નાઉ બેંક નિફ્ટીમાં કોઈ ક્લિયર ડાયરેક્શન નથી. અગર કોઈને ટ્રેડ કરવો હોય તો એકવાર વેઇટ કરવો બ્રેકઆઉટ યા બ્રેકડાઉન માટે. ઓકે, બેંક નિફ્ટીમાં વેટની સલાહ છે અને નિફ્ટી પર આપની સેલની સલાહ છે રૂપેશજી? નો, સેલની સલાહ નથી. મને લાગે છે કે થોડું થાકી ગયું છે માર્કેટ, તો એક્સપેક્ટ કરી શકાય કે કાલે એક વીકનેસ દેખાય. ઓવરઓલ પોઝિશનલ ટ્રેન્ડ તેજી તરફી જ છે અને મારો વ્યૂ રહેશે કે બાય ઓન ડિક્લાઇન્સનો. ઓકે, બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી તમારે અહીં આગળથી બનાવવાની રહેશે. તો કયા લેવલથી બાય કરી શકાય, કેટલો સ્ટોપ લોસ, કયા ટાર્ગેટ આપ જોઈ રહ્યા છો? સ્ટોપ લોસ સ્પેસિફિક અગર આપણે વાત કરીએ તો અત્યારે આજના સેશનને જોતા 25,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર કાલે 25,000ની આસપાસ બાય ચાન્સ અગર ઓપનિંગ થાય છે તો બાય કરીને ચાલી શકાય છે એક 80 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે અને ફરીથી આપણે 25,150નું ટાર્ગેટ જોઈ શકીએ. ઓકે, 25,000ની આસપાસ ઓપનિંગ મળે છે તો બાય કરીને તમે ચાલી શકો છો. 80 પોઈન્ટનો એક તમારે સ્ટોપ લોસ ગણતરી કરીને રાખવાનો રહેશે. 25,150ના ટાર્ગેટ ફરી બનતા તમને જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીની સલાહ રૂપેશજી તરફથી મળી રહી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપી રહ્યા છે એની પણ જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ. શરૂઆત કરીશું બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણીની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. બાઇંગની જે લેવલ્સ છે 25,150 બાદ બાઇંગ કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,250થી 25,300ના અને સ્ટોપ લોસ 25,050નો રાખવાની સલાહ ધ્રુમિલ વિટલાણી તરફથી. હવે નજર કરીશું એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,085ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,950નો અને સ્ટોપ લોસ 25,160નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી બનતી જોવા મળી રહી છે. તો નિફ્ટી ઉપર અહીં આગળથી વ્યૂ જે છે આપણે જોયા છે તમામ નિષ્ણાતોના. હવે આપણે રૂપેશ સોલંકી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. રૂપેશજી, આજે આપણે જે સેબી ચેરપર્સનનું નિવેદન આવતા જોયું અને તેના બાદ જે એક્સપાયરીના ચેન્જીસની વાત અહીંયા આગળથી કરવામાં આવી, ત્યારબાદ કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સમાં ખાસો મોટો ઘટાડો આપણને આવતો દેખાયો. ચર્ચાની શરૂઆત ત્યાંથી કરીએ. બીએસસી 7-7.5% જેટલો તૂટ્યો, એન્જલ વનમાં ઘટાડો અને કેપિટલ માર્કેટને લગતા મોટાભાગના સ્ટોકમાં આજે આપણે મોટા ઘટાડા જોયા છે. તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી કઈ રીતનો વ્યૂ આપનો બની રહ્યો છે બીએસસી પર અને અન્ય કોઈ કાઉન્ટર પર આપ સલાહ આપી શકો? બીએસસીની વાત કરીએ તો આજે એક બ્રેકડાઉન જોવા મળ્યું છે બીએસસીના સ્ટોકમાં. લાસ્ટ અગર 4 વીકની વાત કરીએ તો આ સ્ટોક રેન્જ બાઉન્ડ હતો 2350 અને 2550ની વચ્ચે અને આજે 2350ની નીચે ક્લોઝિંગ આવ્યું છે. ખાસા એવા વોલ્યુમના વધારા સાથે આ ડિક્લાઇન આવી છે, ઓલમોસ્ટ મોર દેન 1 કરોડ શેર્સ. અને એફએનઓ ડેટા જોઈએ તો ફ્રેશ શોર્ટ્સ બિલ્ડઅપ થયું છે. તો મને લાગે છે કે આ ઘટાડો હજુ આગળ વધી શકે છે
અને નીચેમાં શોર્ટ ટર્મમાં 2200-2150ના લેવલ દેખાઈ શકે છે બીએસસીમાં. તેમાં ઘટાડો આગળ વધતો જોવા મળી શકે છે અને 2200 અને ત્યારબાદ 2150 સુધીના લેવલ પણ તમને અહીં આગળથી જોવા મળતા દેખાઈ શકે છે. તો બીએસસીમાં ઘટાડો આગળ વધી શકે છે એ વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. ત્યારબાદ આપણે વધુ સ્ટોક્સની અહીં આગળથી જો ચર્ચા કરી લઈએ, આજના ટોપ લૂઝરમાં કોલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ રહ્યું છે, જ્યાં 0.2% જેવી દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. ટોપ લૂઝરમાં કોલ ઇન્ડિયા રહ્યું છે. કોલ ઇન્ડિયાના ચાર્ટ આપને કેવા લાગે છે ને અહીંયા તમારી કઈ રીતની સલાહ બની રહી છે? કોલ ઇન્ડિયાની વાત કરીએ તો આમાં એક 385નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને 2 દિવસ પહેલા એક્ઝેક્ટલી એ લેવલ પર એક બેરિશ રિવર્સલ પેટર્ન બની ચૂક્યો છે. હવે અહીંયાથી આ સ્ટોકે એની એક ઘટાડા તરફી ચાલની જસ્ટ શરૂઆત કરી છે. તો એઝ ઓફ નાઉ મને લાગે છે કે આમાં હજુ મંદી આગળ વધી શકે છે અને મારી સલાહ રહેશે કે આ સ્ટોકને શોર્ટ કરીને ટ્રેડ કરવું અને ઉપરમાં એક 386નો સ્ટોપ લોસ રાખવો અને નીચેમાં મને લાગે છે પોઝિશનલી 370ના ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એક કોલ ઇન્ડિયાની આપણે ખાસ કરીને ચર્ચા કરી છે અને આગળ આપણે ખાસ કરીને એફએમસીજીના સ્ટોક્સની વાત કરી લઈએ, જ્યાં પણ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. ટાટા કન્ઝ્યુમર 2%ની આસપાસનું દબાણ અહીં આગળથી બન્યું છે. HULની અંદર પણ આજે આપણે દબાણ સાથે 0.82% દબાણ અહીં આગળથી બનતું જોવા મળ્યું છે. રૂપેશજી, એફએમસીજીના સ્ટોક્સમાંથી આપના કોઈ સ્ટોક પર ખાસ વ્યૂ બની રહ્યો છે? એફએમસીની હવે સ્ટોક સ્પેસિફિકની વાત કરીએ તો એક ગોદરેજ સીપી સારો સ્ટોક લાગે છે. ગઈકાલે આમાં સારું એવું મોમેન્ટમ હતું. આજે ઓલમોસ્ટ ફ્લેટ બંધ આવ્યો છે. આ સ્ટોક જો કે એક મોટી રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. 1160 અને 1300ની રેન્જ છે અને મને લાગે છે ગઈકાલની મુવમેન્ટને જોતા હજુ આમાં અપસાઇડ છે અને પાછળથી આ 1300નો લેવલ ટેસ્ટ કરી શકે છે અને જો અગર આમાં 1300ની ઉપર સસ્ટેન કરે તો આમાં ફ્રેશ બ્રેકઆઉટ થઈ શકે છે. ઓવરઓલ મારી પસંદગીમાં એક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ છે અને સેકન્ડ સ્ટોક રહેશે મેરિકોનું અગર જોઈએ ટેકનિકલ સેટઅપ તો ગઈકાલે આમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું હતું 730ની ઉપર અને નવા 52 વીક હાઈ રજીસ્ટર કર્યા હતા. આજે પણ અગર ઓપનિંગ જોઈએ તો એક ઓલ ટાઈમ હાઈ પર ઓપન થયું હતું 759નું. દો આ સસ્ટેન નથી કરી શક્યું. ઓવરઓલ સ્ટીલ મને લાગે છે કે આ એના એક બ્રેકઆઉટ લેવલ જે 730 છે એને રીટેસ્ટ કરે છે અને પછી પાછળથી આમાં એક અપસાઇડનો લેગ સ્ટાર્ટ થઈ શકે છે. તો મારી પસંદગી આના પર વધારે છે મેરિકો પર. આ લેવલ પર પણ બાય કરી શકાય છે. એક સ્ટોપ લોસ રાખવો 720નો અને ઉપરમાં મને લાગે છે કે પોઝિશનલી 780 સુધી આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી ગોદરેજ કન્ઝ્યુમર ઉપર એક તમે બાઇંગ કરીને ચાલી શકો છો 780 સુધીના ટાર્ગેટ માટે. અહીંયા આગળથી માફ કરજો, આ મેરિકો માટેના ટાર્ગેટ હતા અને ગોદરેજ કન્ઝ્યુમર અને મેરિકો બંનેમાં તમે એક બાઇંગ તરફ ચાલી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. મેરિકો માટે ટાર્ગેટ 780, સ્ટોપ લોસ 720નો રાખવાનો રહેશે. એફએમસીજી સેક્ટરની આપણે અહીં આગળથી વાત કરી અને હવે જે પોઝિટિવ રહ્યા છે એવા અમુક સ્ટોકની અહીં આગળથી વાત કરી લઈએ. ફાર્મા અને હેલ્થકેરમાં જે સારી મજબૂતી દેખાઈ, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝ, આ સ્ટોક એવા રહ્યા કે જ્યાં સારી મજબૂતી હતી. 3%ની મજબૂતી સિપ્લામાં, ડૉક્ટર રેડ્ડીઝ 2.5% જેવો મજબૂત રહ્યો. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે રૂપેશજી? પહેલા આપણે સિપ્લાની વાત કરીએ. સિપ્લામાં જોઈએ તો આજનું જે પ્રાઇસ એક્શન છે એના કારણે એના એક પ્રીવિયસ સ્વિંગ હાઈની ઉપર બ્રેકઆઉટ આવ્યો છે. પ્રીવિયસ સ્વિંગ હાઈ 1580નો હતો, એની ઉપર બંધ આવ્યો છે અને સારા એવા વોલ્યુમથી આવ્યું છે. RSI 65ની ઉપર છે એટલે આમાં એક મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે. તો મને લાગે છે કે ડેલી ચાર્ટ જોતા આમાં સારી એવી અપસાઇડ હજુ બાકી છે અને 1685ના લેવલ દેખાઈ શકે છે શોર્ટ ટર્મમાં. હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો ક્યાં બની રહી છે, કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? પહેલો સ્ટોક હું રિકમેન્ડ કરીશ HDFC AMC. હવે આ સ્ટોકનો અગર ટેકનિકલ ચાર્ટ જોઈએ ડેલી પર તો આ લાસ્ટ 3 અઠવાડિયા સુધી એક રેન્જમાં હતો 5450 ને ઉપરમાં 5720.
હવે આજે આ એક ફ્રેશ બ્રેકઆઉટ થયું છે આ સ્ટોકમાં, તો મને લાગે છે આમાં તેજી હજુ આગળ વધી શકે છે અને શોર્ટ ટર્મમાં 6000 સુધીના લેવલ્સ આપણને દેખાઈ શકે છે. આ છે HDFC AMC. અને સેકન્ડ કાઉન્ટર હું રિકમેન્ડ કરીશ ગ્રાસિમનો. હવે ઓવરઓલ આપણે અગર સિમેન્ટ પેક જોઈએ તો સિમેન્ટ સેક્ટરમાં બે સ્ટોક આઉટ પરફોર્મર રહ્યા છે, ગ્રાસિમ અને અલ્ટ્રાટેક. આજે અલ્ટ્રાટેક થોડુંક આમ શાંત થઈ ગયો હતો, થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાયું હતું, બટ ગ્રાસિમના અગર ડેલી ચાર્ટ પર નજર કરીએ તો આજે જસ્ટ એને એક પ્રાયર સ્વિંગ હાઈ ટેસ્ટ કર્યો છે, બ્રેકઆઉટ નથી થયું 2890નો, અને વોલ્યુમમાં ખાસો એવો વધારો થયો હતો. RSI પણ ઉપર આવી રહ્યું છે અરાઉન્ડ 65ની આસપાસ. તો પૂરેપૂરી શક્યતા છે કે આવતીકાલે આપણને આમાં એક ડિસાસિવ બ્રેકઆઉટ દેખાઈ જાય, અને જો આ 2900ની ઉપર ક્લોઝિંગ આવે છે તો હજુ આમાં તેજી આગળ વધી શકે છે, અને શોર્ટ ટર્મમાં 3200 સુધીના લેવલ દેખાઈ શકે છે ગ્રાસિમમાં. જી, તો HDFC AMC અને ગ્રાસિમ બંને ઉપર આપની સલાહ છે. આ બંનેના સ્ટોપ લોસ પણ જણાવશો? ગ્રાસિમનો સ્ટોપ લોસ રહેશે 2820નો. 2820નો સ્ટોપ લોસ ગ્રાસિમ માટે અને 3200નો ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ, અને HDFC AMC માટે 6000નો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ 5600નો રહેશે. 5600નો સ્ટોપ લોસ, 6000ના ટાર્ગેટ માટે HDFC AMCને ખરીદીને ચાલી શકો છો. તો એકવાર આપને માટે રિપીટ કરી દઉં છું, બે સલાહ જે અહીંયા આગળથી રૂપેશજીની બની રહી છે. HDFC AMC 6000નો ટાર્ગેટ, 5600નો સ્ટોપ લોસ, અને ગ્રાસિમ ઉપર બાઇંગની સલાહ, 3200નો ટાર્ગેટ અને 2820ના આ સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. રૂપેશજી, સિમેન્ટની આપણે અહીંયા આગળથી વાત કરીએ, ગ્રાસિમ આપની પસંદગી બની રહી છે, પણ બીજા બે કાઉન્ટર મારા ધ્યાનમાં આજે છે જે વિપરીત ચાલ દર્શાવી રહ્યા હતા. ઇન્ડિયા સિમેન્ટ 5% પોઝિટિવ, અને એની સામે JK સિમેન્ટ જ્યાં 5% નેગેટિવ કામકાજ થતું દેખાયું. તો આ બે કાઉન્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડિયા સિમેન્ટની અગર વાત કરીએ તો આજે આ સ્ટોકે સારું પરફોર્મ કર્યું છે, નવો 52 વીક હાઈ બનાવ્યો છે. આમાં પણ સારી એવી ખરીદારી આપણને જોવા મળી છે. આજે અરાઉન્ડ 1,40,00,000 શેર્સનું ટ્રેડ થયું છે. નો ડાઉટ આમાં પણ સારી એવી અપસાઇડ સ્ટાર્ટ થઈ ગઈ હોય એવું લાગે છે. મને લાગે છે આમાં પણ કોઈને અગર પોઝિશન્સ હોય તો હોલ્ડ કરવી, આ સ્ટોક જરૂર ઉપર જઈ શકે છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં 430-440 સુધીના લેવલ્સ પોસિબલ છે. અને આપણે સેકન્ડ સ્ટોકની વાત કરીએ છીએ JK સિમેન્ટ. JK સિમેન્ટમાં અગર જોઈએ તો આજે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, 5%ના ઘટાડા સાથે બંધ થયું છે, છતાં ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આ લાસ્ટ 3 મહિનાથી સતત વધી રહ્યો છે. 4200ના બોટમથી ઉપરમાં 7500 સુધી આ નોન સ્ટોપ વધ્યો છે, અને અત્યારે પણ આ આજની ડિક્લાઇન પછી પણ એના 20 DMAની ઉપર ટ્રેડ કરે છે. તો ઓવરઓલ આજનો જે ઘટાડો છે JK સિમેન્ટમાં એ જસ્ટ એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ છે. મને લાગે છે આ 6900-950ની આસપાસ એક બેઝ બનાવશે, અને પછી પાછાથી આમાં અપસાઇડ શરૂ થઈ શકે છે. ઓવરઓલ મારો વ્યૂ પોઝિટિવ છે JK સિમેન્ટ માટે. ઓકે, તો JK સિમેન્ટ માટે પણ એક પોઝિટિવ વ્યૂ 6950ની આસપાસ એક બેઝ બનાવી શકે છે, તો ત્યાંથી બાય ડીપની રણનીતિ તમે બનાવી શકો. અને ઇન્ડિયા સિમેન્ટ માટે જો હોય તો હોલ્ડ કરીને ચાલો, 430થી 440 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ બનતા દેખાઈ શકે છે. હવે રૂપેશજી, લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકની વાત કરી લઈએ, ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ જેના પાસે છે એવી કંપનીઓમાં જે આપણને ખાસ GSTના મામલાના સમાચારો આવતા એક પોઝિટિવિટી દેખાય છે. SBI લાઈફ 1% મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાંથી ક્યાં આપની પસંદગી બની રહી છે? ઇન્સ્યોરન્સ લગતા સ્ટોક્સ જોઈએ તો બેસિકલી ન્યૂઝનો સારો પોઝિટિવ છે, બટ ટેકનિકલ સેટઅપમાં એટલી કોઈ બુલિશનેસ દેખાઈ નથી રહી. હવે પહેલાં અગર વાત કરીએ SBI લાઈફની, તો આ સ્ટોક મોસ્ટલી એક સ્લાઇટલી અપવર્ડ સ્લોપિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં 1890 અને નીચેમાં 1810ની આસપાસ અત્યારે એના રેઝિસ્ટન્સની પાસે ટ્રેડ કરી રહ્યું છે. અને સેકન્ડ સ્ટોક્સની અગર વાત કરીએ કે LICI,
તો આ સ્ટોક એ ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ જ છે. હા, લેકિન અગર વાત કરીએ તો આ સ્ટોક છેલ્લા 3 અઠવાડિયાથી 880 અને 920ના ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે અને એઝ ઓફ નાઉ આ ઝોનની વચ્ચે છે. 885નું ક્લોઝિંગ બતાવ્યું છે. તો LICIની વાત કરીએ તો આમાં પણ કોઈ ક્લિયર ડાયરેક્શન નથી અને આમાં હું અવોઇડની જ સલાહ આપીશ. અને થર્ડ કાઉન્ટર અગર આપણે જોઈએ જે આપણે ઇન્સ્યોરન્સમાં છે એ છે ICICI Pru Life. ICICI Pru Lifeના ડેલી ચાર્ટ પર જોઈએ તો લાસ્ટ 4 દિવસથી આમાં સતત રેડ કેન્ડલ બની રહી છે. જો કે ભલે ન્યૂઝ ફ્લો પોઝિટિવ હોય બટ ચાર્ટ સ્ટ્રક્ચરમાં તો બેરિશ કેન્ડલ બની રહી છે. તો આમાં પણ હું અવોઇડની સલાહ આપીશ. ઓવરઓલ ઇન્સ્યોરન્સ પેકમાં કોઈ એવો કન્વિન્સિંગ બાય કેન્ડિડેટ નથી દેખાઈ રહ્યો. ઓકે, તો અત્યારે ઇન્સ્યોરન્સમાં એક ટેકનિકલ સેટઅપને જોતા અહીંયાથી કોઈ બેંકની સલાહ નથી બની રહી. બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં આજે આપણે જોઈએ તો ICICI બેંકમાં પોઝિટિવ કામકાજ દેખાયું છે. ઇન્ડસઇન્ડ બેંકમાં દબાણ બનતું દેખાયું છે. HDFC બેંક જેવી બેંક ફ્લેટ રહી છે. તો બેંક્સને કઈ રીતે જોવી જોઈએ? બેંક્સના વિધિન બેન્કિંગ સેક્ટર જોઈએ તો આપણે એક સ્ટોક સ્પેસિફિક રણનીતિ અપનાવવાની રહેશે. અમુક સ્ટોક્સ ટેકનિકલી સારા દેખાઈ રહ્યા છે. ફર્સ્ટ આપણે વાત કરીએ ICICI બેંકની, તો ICICI બેંકમાં 1400નો એક સ્ટ્રોંગ સપોર્ટ એક્ટ થઈ રહ્યો છે છેલ્લા 3 મહિનાથી અને ઉપરમાં 480 સુધીની આની રેન્જ છે. એઝ ઓફ નાઉ આજનો પ્રાઇસ એક્શન જોતા ઓલમોસ્ટ 1 વીક હાઈ પર બંધ આવ્યો છે. આમાં પણ તેજી આગળ વધી શકે છે ધીરે ધીરે. જેની પાસે સ્ટોક્સ હોય એ હોલ્ડ કરે. ફ્રેશ બાઇંગની સલાહ નથી આપતો આમાં. અને સેકન્ડ સ્ટોક અગર વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંકની. હવે ઇન્ડસઇન્ડ બેંક જે છે એ ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં સૌથી અંડર પરફોર્મિંગ સ્ટોક્સ રહ્યો છે અને આ સતત ઘટાડા તરફી રહ્યો છે આની ચાલ. તો ઇન્ડસઇન્ડ બેંકમાં પણ હું કોઈ ફ્રેશ બાઇંગની સલાહ નથી આપતો. આ ડાઉન ટ્રેન્ડમાં છે. મને લાગે છે કે ઇન્ડસઇન્ડ બેંક એક ગેપ ફિલ કરવા આવી શકે છે. આમાં એક બુલિશ ગેપ બન્યો હતો 17 એપ્રિલમાં અને એનો બેઝ હતો અરાઉન્ડ 740 સુધી. તો એકવાર આ 740 સુધી નીચે આવીને આ ગેપ ફિલ કરવાની શક્યતા છે. તો મારા હિસાબે એકવાર તો ઇન્ડસઇન્ડ બેંકને અવોઇડ કરવો અને 740ની આસપાસ આવે ત્યારે આપણે ડિસાઇડ કરશું કે આગળ લેવું કે નહીં. ઓકે, ઇન્ડસઇન્ડ બેંક એવોઇડ અને ICICI બેંક જો હોય તો હોલ્ડ કરીને ચાલી શકો છો. 1400નો તમે ક્યાંકથી સપોર્ટને ધ્યાને રાખી શકો છો. અને આ સાથે જ રૂપેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરીએ એમાં કોઈ મારા પર્સનલ હોલ્ડિંગ્સ નથી. મારા રિલેટિવ્સને પણ હોલ્ડિંગ્સ નથી. અમુક સ્ટોક્સમાં અમારા ક્લાયન્ટ્સની પોઝિશન્સ હોઈ શકે છે. આજની માટે એટલું જ અને આ શોમાં આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી રૂપેશજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.